ટાટ 1-2ની ભરતી છે, બરાબર, એને લઈને એક અપડેટ શું કહીએ, સમાચાર એવા છે અને ઘણા બધા પ્રશ્નો એવા છે જે આપણને હેરાન કરી શકે છે. એક પેલું કે ટેટ 1 જગ્યા વધશે, પછી 70-30નો રેશિયો પણ એના કેસ ઘણા બધી જગ્યાએ છે. જે ટાટ 1-2 છે, આ ક્રમિક ભરતીનું શું, કેટલા સમયથી PML આવ્યું નથી, ભરતી 2025ની ક્યારે પૂર્ણ કરશે, કહ્યું છે કુબેર ઇન્ડિયનનું તો કહી દીધું હતું કે 1 મહિનામાં પૂર્ણ કરશે, તેના વાયદાથી વાયદા. પછી 10 વર્ષનું કેલેન્ડરની જે વાત કરે એ પણ કશું નહીં. તો ઘણા બધા એવા પ્રશ્નો છે તે હેરાન, એટલે કે આપણને હજુ પણ મસ્તિષ્કમાં ચાલે છે પણ એનો કોઈ નિકાલ નથી. સરકાર ખાલી એનું બેસી રહે, કાચબાની ગતિએ કામ કરે છે. એવું કાચબાની ગતિએ શું, એને કાચબા ગતિ કામ કરવું નથી એવું પણ લાગી રહ્યું છે. કેમ કે કોઈને કોઈ બાના હેઠળ એ શું કર્યું છે, આ ટાટ 1-2 જેની પ્રોસેસ ઝડપથી થઈ જવી જોઈએ તેની પ્રોસેસ થઈ નથી. બીજું કે શિક્ષક ભરતીનું શું થશે, હવે કેમ, એનું કારણ પણ છે, એના આગળ વાત કરીએ કે એની પાછળનું કારણ શું હોઈ શકે છે, ચિંતાના વિષય શું છે, ભરતી થશે કે પછી એ હરી ઈચ્છા જેવી વાત થઈ જશે. આ ઘણા બધા યક્ષ પ્રશ્ન છે જે આપણા મનમાં ચાલતા હોય છે ને હોય જ છે અને ચાલવા જોઈએ પણ. જે લોકો સિરિયસ છે એ લોકોના બધા આનાથી ઘણા બધા એવા પ્રશ્નો હશે તે ચાલતા હશે. જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય એને તો જરૂરથી આપણા કોમેન્ટ બોક્સ છે યુટ્યુબની ચેનલ પર તમે કમેન્ટ કરી શકો છો. હવે આજે જે કંઈ વાત આવી છે એના પરથી શું તારણ આવા પ્રશ્નો મને થયા અને તમને પણ થશે કે આ શું છે, આના પછી ઘણા પ્રશ્નો થશે. જો પહેલું કે આજની જે છે ચૂંટણીની આચારસંહિતાને લીધે છે, બરાબર, એમાં આ ટાટની જે આચાર્યની ઓફલાઈન ને ઓનલાઈન જે ફેરબદલી હતી, જે કેમ્પ છે એને શું કર્યું છે, લોકો મોકૂફ કર્યા છે. હવે આ છે એમાં શું મહત્વનું છે, એનું મેં છે યલો અને ગ્રીન કલરથી માર્ક કર્યું છે. હવે આની અંદર ચિંતાના વિષયો ઘણા બધા છે. આગળ જે આપણે પ્રશ્નની વાત કરી ગયા, કયા હતું ભરતીનું શું, શિક્ષક ભરતીનું શું થશે, ચિંતાના વિષય શું, ભરતી થશે કે પછી હરી ઈચ્છા છે, તો એની આપણે તો એમાં પેલું એક છે કે જે રાજ્યની સરકારીની પ્રાથમિક શાળામાં હતી એ ફરજ બજાવવા જે મુખ્ય શિક્ષક હતા એ જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવાનો આદેશ કરાયો હતો, બરાબર. બીજું કે આ છે ઓફલાઈન પદ્ધતિ યોજાના કેમ્પમાં ભાગ લેતા જેટલા મુખ્ય શિક્ષક પાસે અરજી મંગાવવામાં આવી હતી, ત્યારબાદ એને શું 7મી જાન્યુઆરી સુધી અરજીને સ્વીકારવામાં આવી. ત્યારબાદ અરજીઓની ચકાસણી અને શ્રેયાંતાના યાદી જાહેર કર્યા બાદ, હજી શ્રેયાંતાની યાદી હતી તે પણ જાહેરાત કર્યા બાદ 27 જાન્યુઆરી રોજ શાળા પસંદગી કરવાનો હુકમ ઇસ્યુ કરાવ્યો. શાળા પસંદગી, બાકી બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ, હુકમ ઇસ્યુ કરવામાં આવ્યો હતો કે શાળા પસંદગીને. જો કે આ દરમિયાન જ રાજ્યનો જે ચૂંટણી આયોગ છે એને આયોગ દ્વારા ચૂંટણીની જાહેરાત કર્યાના આદેશથી આચારસંહિતાના અમલમાં આવવાથી એચટેટ મુખ્ય શિક્ષકની જિલ્લા ફેરબદલી કેમ્પ અંગેની જે હાલ કાર્યરત કાર્યવાહી સ્થિતિને સ્થગિત કરવામાં આવી. બીજું તો હવે અહીંયા આગળ એક છે LRD અને PSIની ભરતીનો દોર રનિંગ ચાલી રહ્યો છે. ત્યાં કોઈ ચૂંટણી આયોગને કોઈ ચૂંટણી આચારસંહિતા લાગુ પડી નહીં, નડતરરૂપ નથી. તો આનામાં કેમ હશે? કારણ કે આ પ્રક્રિયા જે ધીરી પડી જશે તો સ્વાભાવિક છે ટેટ 1-2ની છે અને ટાટ 1-2ની છે, એની ભરતી પ્રક્રિયામાં આપોઆપ બ્રેક લાગવાનો, થોડા સમય માટે અંતર રોકાઈ જવાનું છે અને એક ઘણો લાંબો સમય લઈ શકે છે, બરાબર છે. આ 2023ની જે પરીક્ષા લેવાય 23-24ની અંદર, તે પરીક્ષા લીધા પછી આજે 25નું ચાલુ થઈ ગયું, ઘણા 2 વર્ષથી વધુ સમય થઈ જવાનો હવે તો. આ સિવાય પણ એ શું બીજું કહ્યું છે કે સ્કૂલ ઓફ એક્સલન્સ છે, અને આ સિવાયની સ્કૂલ ઓફ એક્સલન્સની જે સ્કૂલ ઓફ કમિશનર કચેરી દ્વારા તમામ જિલ્લાના શિક્ષણ અધિકારીઓને શું સૂચન કર્યું કે રાજ્યની ચૂંટણી રાજ્યની ચૂંટણી આયોગના 21 જાન્યુઆરી 2025નો પરિપત્ર, 21 જાન્યુઆરી 2025નું પરિપત્ર છે એને ધ્યાનમાં રાખીને ફેબ્રુઆરી 2025માં યોજાવા પાત્ર કઈ છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય, મધ્ય સત્ર અને પેટા ચૂંટણી, 3 છે સામાન્ય છે, મધ્ય પેટા ચૂંટણીના કાર્યક્રમો જેના ધ્યાનમાં લાગીને પડતી સૂચનો પરત્વે જરૂરી અમલવારી અને ચૂંટણી સંદર્ભે આનુષંગિક કાર્યવાહી હાથ ધરવા માટે જણાવવામાં આવે છે. પરંતુ ચૂંટણી ન્યાયિક વાતાવરણ યોજાય તે માટે સત્તાધિકારીઓને શું કર્મચારી બદલી તેમજ રજા પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. હવે આની અંદર જે એચટાટની કામગીરી છે અને આપણી જે છે ટેટ 1 અને ટાટ 1-2ની ભરતી પ્રક્રિયા જે ક્રમિક થવી જોઈએ એને પણ આપો બ્રેક આપી દેવામાં છે. કામગીરી એ જ કરી રહ્યા છે.
અહીં આગળ પ્રાથમિક શાળામાં અને મુખ્ય શિક્ષકની વાત છે એની કામ એ શ્રેયંતાની આ બે સાથે સાથે ઘણી બધી પ્રક્રિયાઓ ચાલી રહી હતી તેને બધાને બ્રેક લાગવાનો છે. બ્રેક લાગશે એટલે આપણે હવે સમજીએ કે બ્રેક લાગી ગયું તો પછી આ ફેબ્રુઆરીમાં ચૂંટણી, ફેબ્રુઆરી અંતમાં બોર્ડના એક્ઝામ છે, બરાબર. બોર્ડની એક્ઝામ છે એટલે બોર્ડની એક્ઝામ પૂરી થયા પછી પેપર તપાસવાના, એની જે આ બધી પ્રક્રિયામાં ટેટ 1 2 ની ભરતી પ્રક્રિયાઓ ક્યાંક ને ક્યાંક સાઈડ પર એટલે કે હાસ્યમાં જતી રહેવાની સંભાવનાઓ 100% થઈ રહી એવું લાગી રહ્યું છે, જેથી કરીને ખૂબ નિરાશાનું વાતાવરણ ઉત્પન્ન કરે એવી મારા મતે, આ મારો વ્યક્તિગત મત છે, મારા મતે મને એવું લાગી રહ્યું છે કે આ એક પ્રક્રિયા જે આપણા માટે તકલીફદેહ હોઈ શકે છે. બીજું કે આના લીધે કેટલાક જે ઘણા સમયથી રાહ જોઈ, કેમ કે 20% જે વેઇટિંગ લિસ્ટ, જ્યારે આ જ કાર્યક્રમ આગળ વધવાનો નથી તો 20% વેઇટિંગ ક્યારે ખબર, કોણ આશા જે નોકરીની આશાએ બેઠા છે એ લોકોનું શું? ચૂંટણી તો નિયમિત થાય અને થયા જ કરે છે, પણ આ ભરતી પ્રક્રિયામાં એક પ્રશ્ન છે કે ભરતી પ્રક્રિયા કેમ નિયમિત નથી થતી? એના પર કેમ બીજી ચૂંટણીઓને કેમ થોડા સમય માટે ટાળી દઈને પહેલી પ્રક્રિયાને પૂર્ણ કરી લેવી જોઈએ? ડેમોક્રેસી, લોકશાહી કે લોકતંત્ર માટે યુવાનો માટે કોઈક સ્થાન છે કે નથી? આવા ઘણા બધા પ્રશ્નો છે. એવું કહેવામાં આવે છે કે 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ, તો યુવાઓ જ આ દેશમાં આગળ વધારે, કેમ કે યુવા હોય છે એનામાં જોશ હોય છે, તો એક નવું કાર્ય કરતા હોય છે, નવી સમાજમાં દાખલા પણ પૂરા પાડતા હોય છે. જો આ જ લોકોને તમે લાંબા સમય સુધી બેકાર કોઈ પણ સ્થિતિમાં રાખો છો, જેથી કરીને તે એની મનોબળ તૂટે છે એટલે સમાજમાં પોતાની પ્રોડક્ટિવિટી, પોતાનો જે હેતુ હોય છે એ સરતો નથી અને સમાજનો પણ વિકાસ થતો નથી. હવે આને શું કહી શકાય એ તો મને પણ ખબર નથી પડતી, પણ આ એક સેડ ન્યૂઝ કહી શકાય છે, બરાબર. હવે આ છે જે કોઈ એક્ઝામ, કોઈ પેપરની અંદર એને સારા એવા મોટા અક્ષરોની અંદર મોટી હાઇલાઇટ આપી છે અને કોઈ જગ્યાએ એને નાના આપણે એને મોટું કર્યું છે, બરાબર, પણ એને સ્થાન આપવામાં આવ્યું નથી. હવે જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરવામાં આવશે ત્યારે આચારસંહિતા લાગુ થતાં પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીઓ તમામ ડીપીઓને પરિપત્ર કરીને એસટાટ મુખ્ય શિક્ષકના જિલ્લા ફેરબદલી કેમ્પને સ્થગિત કરે. ઓફલાઈનની બદલી કેમ્પનું શેડ્યુલ પણ જાહેર કરી દેવાયું હતું. હવે ઓફલાઈન શેડ્યુલ જાહેર કરી દીધું હતું તો તમે એને પૂર્ણ કરી શક્યા હોત, પણ હવે જ્યાં સુધી નવું સૂચન ના મળે, હવે અહીંયા ગળી ગયું, નવું સૂચન ના મળે, હવે નવા સૂચન ક્યારે મળશે એની કોઈ ગેરંટી નથી. તો મુખ્ય શિક્ષકની જિલ્લા ફેરબદલીનો કેમ્પ ન યોજવા આદેશ કરાયો છે અને આ ઉપરાંત કમિશનર સ્કૂલ ઓફ કચેરી દ્વારા ચૂંટણી લઈને તમામ ડીઈઓને પરિપત્ર કરી કર્મચારીનો અધિકારીનો બદલીથી માંડી રજા પર પ્રતિબંધ મૂકવાની પણ જાહેરાત કરી. ચૂંટણી જાહેર થયા પહેલા કમિશનર ઓફ સ્કૂલ ડીઈઓ કચેરીની ફરજ બજાવતા 60 જેટલા મદદનીશ શિક્ષણ અધિકારીની બદલીનો ઓર્ડર કરાયા છે. હવે અહીંયા કહ્યું છે કે કમિશનર કેટલીક જગ્યાએ ફરજ બજાવતા 60 જેટલા મદદનીશ શિક્ષણ અધિકારીની બદલીનો ઓર્ડર પણ કરાયા અને કેટલીક જગ્યાએ પ્રતિબંધ. હવે એ વાત છે કે આ જે છે એ તો મધ્ય છે, બાકીની ઘણી બધી ચૂંટણી બાકી છે જે જિલ્લાઓમાં પેટા ચૂંટણી, જેને કેટલા 2 વર્ષ થઈ જવાના, 2 વર્ષ થઈ ગયા, જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ જ નથી. આ તો એક છે, પણ એવી ઘણી બધી સંસ્થાઓ છે, ઘણા બધા જિલ્લાઓની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2 વર્ષથી એમ જ અધ્ધરતાલ છે. તો એના એક પૂરી થશે, બીજી પૂરી થશે, ઘણા બધી જગ્યાએ આ પ્રક્રિયાઓ લંબાતા શિક્ષણની જે ભરતી પ્રક્રિયા છે 100% મને લાગે છે ખાડે જવાની તૈયારીમાં છે. થશે ક્યારે થશે, મોડી થશે, પણ એક આપણા માટે જે શિક્ષણ ખરેખર શિક્ષકો દ્વારા જે વર્ગખંડ સોંપતો હોય છે એના માટે હવે બ્રેક લાગવાની શરૂઆત થઈ ગઈ છે અને આ નિરાશાજનક સમાચાર છે. બીજું તો શું કહી શકીએ, આ એક આપણા માટે સેડ સમાચાર છે, જેથી કરીને એક પોઝિટિવ વાતાવરણ ઊભું થઈ રહ્યું હતું તેને પણ હવે મને લાગે નેગેટિવ વાતાવરણ તરફ જઈ રહ્યું છે. આ રીતે આજની મહત્વની જે ચર્ચા કરવાની કે મનમાં થયું કે આ ચર્ચા કરવી જોઈએ તો એની મેં વાત કરી છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું છે, શેર કરવાનું છે અને તમને કોઈ સવાલ ઉત્પન્ન થઈ રહ્યો તો જરૂરથી તમે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો. હું એવી અપેક્ષા કરું છું. જય હિન્દ, જય ભારત.